નમસ્કાર. ગુજરાતી સાહિત્યની દુનિયામાં કેટલાક નામ એવા છે જે ક્યારેય ભૂંસાય નહીં. આજે આપણે એવા જ એક મહાન કવિની વાત કરવાના છીએ જેમનું નામ આજે પણ ગુજરાતના દરેક ઘરમાં ગૂંજે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ મહાકવિ પ્રેમાનંદ ભટ્ટ વિશે. જો પ્રેમાનંદને માત્ર મહાકવિ તરીકે જ નથી ઓળખવામાં આવતા, પણ આખ્યાન શિરોમણી પણ કહેવાય છે. આ બે બિરુદ જ એમનું સાહિત્યમાં સ્થાન કેટલું ઊંચું છે એ બતાવવા માટે પૂરતા છે. તો ચાલો આપણે આ સફરમાં આગળ વધીએ. આપણે પ્રેમાનંદનો પરિચય મેળવીશું, એમના જીવન અને ઉપનામો વિશે જાણીશું, એમના જન્મ મૃત્યુ સાથે જોડાયેલા વિવાદો પર નજર કરીશું, એમની આખ્યાન કળાને સમજીશું અને એમની પ્રખ્યાત પ્રતિજ્ઞા અને અમર વારસાની પણ વાત કરીશું. ચાલો ત્યારે શરૂ કરીએ મહાકવિ પ્રેમાનંદના જીવન અને એમના સર્જનની આ અદ્ભુત સફર, અને સાથે મળીને જાણીએ કે એમને ગુજરાતી સાહિત્યના શિરોમણી કેમ કહેવામાં આવે છે. તો પ્રેમાનંદ હતા ક્યાંના? એ હતા આપણા વડોદરાના, અને એમનો વ્યવસાય હતો માણભટ્ટનો. એકદમ કુશળ માણભટ્ટ. હવે માણભટ્ટ એટલે શું? કલ્પના કરો કે તાંબાનો એક મોટો ઘડો છે જેને માણ કહેવાય. એના પર હાથથી તાલ આપીને કોઈ પોતાના સુરીલા અવાજમાં કથા સંભળાવે. બસ આ જ કળા દ્વારા પ્રેમાનંદે સંસ્કૃતિ અને સંસ્કારોને લોકો સુધી પહોંચાડ્યા. એમના આ અદ્ભુત કામને લીધે એમને ઘણા ઉપનામો મળ્યા. મહાકવિ અને કવિ શિરોમણી એમની કવિતાની તાકાત બતાવે છે. તો આખ્યાન શિરોમણી તો કહે છે કે આખ્યાન કળામાં એમનાથી મોટું કોઈ નહીં. માણભટ્ટ તો એમનો વ્યવસાય હતો જ, અને સંસ્કાર સેવક તરીકે પણ લોકો એમને ઓળખતા હતા. હવે જુઓ, નવાઈની વાત તો એ છે કે પ્રેમાનંદ જેવા મહાન કવિના જીવનકાળ વિશે પણ ઇતિહાસકારોમાં એકમત નથી. આ જાણે કે એક ઐતિહાસિક રહસ્ય જેવું છે. ચલો એના પર પણ એક નજર નાખીએ. એમના જન્મ અને મૃત્યુના વર્ષ વિશે મુખ્યત્વે બે અલગ અલગ મંતવ્યો છે. કેટલાક વિદ્વાનો માને છે કે એમનો જીવનકાળ 1636થી 1724નો હતો, તો બીજા કેટલાક માને છે કે એ 1649થી 1714નો હતો. અને આ મતભેદનું કારણ છે એમની કૃતિઓનો રચનાકાળ. સારું, હવે આપણે પ્રેમાનંદની સાચી ઓળખ એટલે કે એક શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકેની એમની જે અદ્ભુત પ્રતિભા હતી એને સમજીએ. સાચા અર્થમાં એ કથાના સ્વામી હતા. તો પહેલાં એ સમજીએ કે આખ્યાન એટલે શું. જો આખ્યાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો એક ખાસ કાવ્ય પ્રકાર છે. એમાં થાય શું કે પૌરાણિક કથાઓને કડવા નામના અલગ અલગ ભાગોમાં વહેંચીને સંગીત સાથે રજૂ કરવામાં આવે, અને પ્રેમાનંદે તો આ કળાને એક નવી જ ઊંચાઈ પર પહોંચાડી દીધી. પ્રેમાનંદે પોતાના મોટા ભાગના આખ્યાનો માટે જે વાર્તાઓ પસંદ કરી એ આપણા પૌરાણિક ગ્રંથોમાંથી જ લીધી હતી. ચાલો સૌથી પહેલાં એમની મહાભારત પર આધારિત કૃતિઓથી શરૂઆત કરીએ. એમણે મહાભારતના જાણીતા પ્રસંગો જેમ કે અભિમન્યુ, ચંદ્રહાસ અને સુધન્વાના જીવન પરથી ખૂબ જ રસપ્રદ આખ્યાનો બનાવ્યા. પણ એમની સૌથી શ્રેષ્ઠ કૃતિ જો કોઈ ગણાતી હોય તો એ છે નળાખ્યાન. કેમ? કારણ કે એમાં નળ અને દમયંતીના પાત્રોના મનના ભાવોનું જે વર્ણન છે એ ખરેખર અજોડ છે. મહાભારત તો ખરું જ, પણ એ સિવાય પણ એમણે શ્રીમદ્ ભાગવત અને બીજા પુરાણોમાંથી પણ ઘણી બધી કથાઓને પોતાના આખ્યાનનો વિષય બનાવી. કૃષ્ણ અને સુદામાની દોસ્તીની વાત કરતું સુદામા ચરિત્ર કોને ન ગમે, અને ઉષા અનિરુદ્ધની પ્રેમકથાનું વર્ણન કરતું ઓખા હરણ તો આજે પણ ગુજરાતના ઘરે ઘરે ગવાય છે. એ ઉપરાંત રૂકમિણી હરણ અને દશમ સ્કંદ પણ એમની ખૂબ જ મહત્વની રચનાઓ છે. આ સમયરેખા પર એક નજર નાખો. એમના સર્જનની એક ઝલક મળે છે. 1667માં ઓખા હરણથી લઈને 1686માં નળાખ્યાન સુધી એમણે એક પછી એક શ્રેષ્ઠ કૃતિઓ આપી, જે બતાવે છે કે એમનો સર્જનકાળ કેટલો ફળદાયી રહ્યો હશે. અને હવે પ્રેમાનંદના જીવનનો સૌથી પ્રેરણાદાયક અને જાણીતો પ્રસંગ, એક એવો પ્રસંગ જે ગુજરાતી ભાષાના ગૌરવ સાથે જોડાયેલો છે. એમને લીધેલી એક અડગ પ્રતિજ્ઞા. શું તમે વિચારી શકો કે કોઈ કવિ પોતાની માતૃભાષાના સન્માન માટે આટલો મોટો સંકલ્પ કરે? આખરે એવી તો કઈ પ્રતિજ્ઞા હતી પ્રેમાનંદની જે આજે પણ લોકો યાદ કરે છે? એમની પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી મારી ગુજરાતી ભાષાને બીજી ભાષાઓ જેવું જ ગૌરવ અને સન્માન નહીં મળે ત્યાં સુધી હું માથે પાઘડી નહીં પહેરું. વિચારો, આ માત્ર શબ્દો નહોતા, આ તો પોતાની માતૃભાષા માટેનો એમનો અતૂટ પ્રેમ હતો, એમનું સ્વાભિમાન હતું. અને કહેવાય છે કે એમણે જીવનભર આ પ્રતિજ્ઞા પાળી હતી.
પ્રેમાનંદ આજે ભલે શારીરિક રીતે આપણી સાથે નથી, પણ એમણે આપેલો વારસો એ ગુજરાતી સાહિત્ય અને આપણી સંસ્કૃતિમાં હંમેશા જીવંત રહેશે. એમનો વારસો ખાલી એમની કૃતિઓ પૂરતો જ સીમિત નહોતો. એમની છેલ્લી અને અધૂરી રહી ગયેલી કૃતિ દશમ સ્કંદને એમના જ એક શિષ્ય સુંદર મેવાડાએ પૂરી કરી હતી. આ આપણી ગુરુ શિષ્ય પરંપરાનું કેટલું સુંદર ઉદાહરણ છે. અને આ વાતનો સૌથી મોટો પુરાવો શું છે? એ જ કે આજે પણ ચૈત્ર મહિનામાં ઓખાહરણ અને શ્રાવણ મહિનામાં સુદામા ચરિત્ર ગવાય છે. આ જ બતાવે છે કે સદીઓ પછી પણ પ્રેમાનંદ આપણા સૌના દિલમાં જીવે છે. મહાકવિ પ્રેમાનંદ જેવા બીજા અનેક સાહિત્ય રત્નો વિશે વધુ જાણવા માટે અમારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ માહિતી તમારા મિત્રો સુધી પણ જરૂર પહોંચાડજો. આભાર.